તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં નીરસ મતદાન જોવા મળી રહ્યું છે। 2 વાગ્યા સુધીમાં 25% જ મતદાન થયું છે। મતદાન મથક જોવા ખાલી મળ્યા છે। સાંજે મતદાન કરવા લોકો નીકળે તેવી પણ અત્યારે શક્યતાઓ છે। તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે, પરંતુ આજે મતદાનમાં નિરસતા જોવા મળી રહી છે। નિરસ મતદાન જોવા મળી રહ્યું છે। મતદારો છે તેમાં મતદાનને લઈને કોઈ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો, કારણ કે 2 વાગ્યા સુધીમાં 25% જ મતદાન થયું છે। તમામ મતદાન મથકો છે તે મોટા ભાગે અત્યારે ખાલી જોવા મળી રહ્યા છે, પરંતુ મતદારો સાંજે મતદાન કરવા માટે નીકળે તેવી પણ શક્યતાઓ છે। તો 2 વાગ્યા સુધીમાં માત્ર 25% જ મતદાન થયું છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં એક તરફ આજે ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ જે મતદારો છે તેમનામાં ઉત્સાહ જોવા નથી મળી રહ્યો। એક તરફ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ તો કરવામાં આવી હતી, લોકો પણ મત આપે તે માટે ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે મતદારો છે કે તે મતદાન કરવા માટે નિરસ જોવા મળી રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર છે। ભાવેશ, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, પરંતુ એકંદરે જે મતદારો છે તેઓ નિરસ જોવા મળી રહ્યા છે। સૌથી પહેલા તો શું પરિસ્થિતિ છે તેના વિશે પણ જાણવું છે। શું ખરેખર જે મતદાન મથકો છે તે ખાલી જોવા મળી રહ્યા છે? ચોક્કસથી વૈભવી, જે પ્રમાણે જે મહાનગરપાલિકાની ચૂંટણી છે, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે, 15 વોર્ડ માટે આ ચૂંટણી થવાની હતી, પરંતુ 2 વોર્ડ છે તે બિનહરીફ જાહેર થયા છે। એટલે કે આ 8 જે બેઠકો છે તે બિનહરીફ જાહેર થઈ છે અને 13 વોર્ડ માટે આ ચૂંટણી છે તે થઈ રહી છે। વહેલી સવારથી જ 7 વાગ્યાથી જ મતદાન શરૂ થયું છે, પરંતુ વહેલી સવારથી જ મતદારોમાં નિરુત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યારે બપોરના 2 વાગ્યા છે અને 2 વાગ્યા સુધીમાં માત્ર 25% જેટલું જ મતદાન છે તે થયું છે, એટલે કે ચિંતાનો વિષય છે તે ઉભો થયો છે। સામાન્ય રીતે જે મતદાન થવું જોઈએ તે પ્રમાણેનું મતદાન છે તે થયું નથી, જેના કારણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છે તેમાં ચિંતા જોવા મળી રહી છે। જ્યારે 2 વાગ્યા છે અને માત્ર 25% મતદાન થયું છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે મતદારોને છે તે રીઝવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, ઘરમાંથી બહાર લાવવા માટેનો પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। જે મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે પ્રકારના પ્રયાસો છે હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે મતદાનની ટકાવારી જોવામાં આવે તો 2 વાગ્યા સુધીનું માત્ર 25% જ મતદાન થયું છે, જેને લઈને પણ અનેક સવાલો છે હાલ ઉભા થઈ રહ્યા છે। વહેલી સવારથી જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે શરૂઆતમાં લાગ્યું હતું કે વહેલી સવારનો ટાઈમ છે એટલે કે લોકો 10 થી 12 વાગ્યા બાદ બહાર આવશે, પરંતુ 12 વાગ્યા 10 વાગ્યા સુધી પણ લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે બહાર આવ્યા નહીં, ત્યારે 2 વાગ્યા સુધીનું માત્ર 25% મતદાન છે તે નોંધાયું છે। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે।